ત્યાં કાંઈ ઉગતું નથી. કઠોર ભૂમિ છે દેવભૂમિ. જ્યારે આ મર્ત્ય ભૂમિ છે, આ મર્ત્ય ભૂમિ માટીવાળી ભૂમિ કહેવાય. જેમાં પેદાશ સારી મળે એવી આ ભૂમિ છે મર્ત્ય લોકની. અહીંયા તમે પેદાશ જો સરખી રીતે કરો તો મબલક પાક ઉતારી શકાય તેમ છે. મબલક પાક. અને આજે ઘણા મનુષ્યો મબલક પાક ઉતારી રહ્યા છે, બહુ સારા કામ કરી રહ્યા છે. સવારના પોરમાં યાદ કરવાની આપણને ઈચ્છા થાય, ભાવના થાય, એવા એવા આ મર્ત્ય લોક પર માણસો રહેલા છે. સવારથી લઈ કરી અને રાત સુધી સત્કર્મ 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 કર્યા જ કરે છે. તો દેવતાઓ સમજાવે છે કે આ સ્વર્ગભૂમિ, એમાં ભગવાનને યાદ કરવાની ઈચ્છા જ નહીં થાય. આ તો તમે હમણાં એ ભૂસો લઈને આવ્યા છો. ક્યાંથી? મનુષ્ય લોકમાંથી તમે ભૂસો લઈને આવ્યા છો, પણ એક વખત તમે મનોરંજનમાં પડી જશો, એક વખત તમને જલસામાં પડી જશો, પછી ભગવાન ભગવાન કોઈ તમને યાદ નહીં આવે. એક વખત તમે દેવ બગીચામાં ચાલ્યા જશો, પછી તમે પરોપકાર ભૂલી જશો. એવી સરસ મજાની ખુશ્બુ આવતી હશે, એવું સરસ મજાનું વાતાવરણ તમને મળશે. પરોપકાર સેવા બેવા બધી સાઈડમાં રહી જશે. પછી તમને જલસા 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 જ છે. જાબાલી ઋષિ કહે છે આવા જલસા મને જોઈતા નથી. પ્લીઝ મહેરબાની કરી મને જે રીતે લાવ્યા તે રીતે એ ભૂમિમાં લઈ જાઓ. મારે એ જ ભૂમિમાં રહેવું છે. આનાકાનીને અંતે એ દેવતાઓએ હા પાડી. જાબાલી ઋષિ વિમાનમાં બેઠા, જે રીતે આવ્યા હતા ને જ્યાંથી આવ્યા હતા ત્યાં દેવતાઓ તેમને મૂકે છે. ઝૂંપડી પાસે જ્યારે આવ્યા અને જાબાલી ઋષિ જ્યારે વિમાનમાંથી નીચે ઉતર્યા, દેવતાઓ પણ જ્યારે વિમાનમાંથી નીચે ઉતર્યા, ત્યારે જાબાલી ઋષિ આ ભૂમિના વખાણ કરે છે, મર્ત્ય લોકની પ્રશંસા કરે છે કે આ લોકમાં પ્રભુ સ્મરણ થઈ શકે, આ લોકમાં પ્રભુ ભક્તિ થઈ શકે, આ લોકમાં સત્કર્મ થઈ શકે, આ લોકમાં પરોપકાર થઈ શકે, આ લોકમાં માણસ જો ધારે તો સારામાં સારું બધું કરી શકે તેમ છે. એ વખતે દેવતાઓ માથું નમાવી કરી, નમસ્કાર કરી અને જાબાલી ઋષિને કહે છે કે આપની વાત એકદમ સાચી છે કે અહીં જે થઈ શકે છે તે બીજી કોઈ ગતિમાં થઈ શકતું નથી. અને એટલે જ પેલી ગુજરાતી સ્તવનમાં વાત કરીને કે દેવતાઓને પણ એવી ઈચ્છા છે. કેવી ઈચ્છા છે? કે અમે પણ મનુષ્ય થઈએ, પણ એક વાત છે કે જે તે રીતે મનુષ્ય થવાની દેવતાઓને પણ ઈચ્છા નથી. આખો દિવસ આડપંપાળમાં પડ્યા હોય, આખો દિવસ ખોટું સાચું કરતા હોય, એવા સ્થાને એમને જન્મ નથી જોઈતું. દેવતાઓને મનુષ્ય અવતાર જરૂર જોઈએ છીએ, પણ એવા મનુષ્ય તરીકે એમને પેદા થવું છે, એવે ઠેકાણે એમને પેદા થવું છે કે જ્યાં કને ધર્મની છોડો ઉછળતી હોય. જન્મને ઉજાડવો માનવીના હાથમાં, જન્મને ઉજાડવો, જન્મને ઉજાડવો માનવીના હાથમાં, જન્મને ઉજાડવો, જન્મને ઉજાડવો આપણા હાથમાં છે. આપણે જો સારું કરીશું તો જન્મને સારું બનાવી શકીશું, અથવા તો જે રીતે આવ્યા છીએ તે રીતે પાછા ચાલ્યા જઈશું. તો આટલી થોડીક પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી ધર્મબિંદુ ગ્રંથના આધારે જે વિષય ચલાવવા માંગીએ છીએ એ વિષયને હવે થોડો થોડો ન્યાય આપીએ. મનુષ્ય અવતાર પ્રાપ્ત થયા પછી અગર આપણને વિકાસ સાધવો હોય તો વિકાસ સાધવા માટે પૂર્વાચાર્યોએ, પૂર્વના સંતોએ જંગલોમાં સાધના કરી. જંગલોમાં સાધના કર્યા બાદ
અંતર સ્ફુરણા પછી અને જ્ઞાનની ઉપલબ્ધિ થયા બાદ એ ઋષિ મુનિઓ અને મહાપુરુષોએ મનુષ્ય જીવનને સફળ બનાવવા માટે ઘણી પદ્ધતિઓ બતાવી છે, ભૂમિકા બતાવી છે. એમાં પહેલી જ ભૂમિકા માર્ગાનુસારીનું જીવન. આ પ્રાથમિક ભૂમિકા છે. જ્યાં સુધી વ્યક્તિ પ્રાથમિક ભૂમિકા સર ન કરે ત્યાં સુધી આગળ વધી શકતો નથી, આગળ વધાય જ નહીં. સંત બનવું સહેલું નથી એ ઘણા લોકો કહેતા હોય કે સાધુ બનવું સહેલું નથી, અને સહેલું હોય તો મનુભાઈ દીક્ષા લીધા વિના રહે નહીં, નથી લેતા. એટલે ખાતરી થાય છે સાધુ બનવું સહેલું નથી. આ વિશ્વમાં કરોડો માણસો રહેલા છે. આ કરોડો માણસોની સામે સાચા સંત કેટલા? સાચા સંતો, નામધારી નહીં, કહેવાતા સંત નહીં, પણ સાચા સંત કેટલા? આપણે કેવલ જૈન ધર્મની વાત કરવા નથી માંગતા, જનરલી વાત કરવા માંગીએ છીએ કે આ વિશ્વમાં સાચા સંત આપણને આંગળીને વેઢે મળશે, ગણી શકાય એટલા મળશે. કારણ કે સંત બનવું સહેલું નથી. તમે વિચારો તો ભગવાન બનવું શું સહેલું છે? જો સંત બનવું સહેલું ન હોય તો ભગવાન બનવું સહેલું છે? નથી. આમ સહેલું છે અને આમ કઠિન છે. ભગવાન બનવું સહેલું ન હોય, સંત બનવું સહેલું ન હોય તો માણસ બનવું શું સહેલું છે? માણસ બનવું શું સહેલું છે? ક્યારેક ક્યારેક વર્ષો નીકળી જાય તે છતાં માણસ હજી બન્યો ન હોય. બોલો. એક ચિંતક કહે છે કે મનુષ્ય અવતારમાં ભગવાનના મંદિરે જવા માટે ઘણી વખત ઘણા માણસોને વિચારમાં 60 વર્ષ પસાર કરે. મંદિરે પહોંચ્યો ન હોય, મંદિરે જવું જોઈએ, ધર્મ સ્થળે જવું જોઈએ, એવા વિચારમાં 60 વર્ષ પસાર કર્યા હોય, હજી પહોંચ્યો ન હોય. એવા ઘણા લોકો રહેલા છે. કહે છે, બિચારા કબૂલે છે, મારા સાહેબ મારી આ લાઈફમાં હજી સુધી હું કોઈ ધર્મ સ્થળે ગયો નથી. 60 વર્ષ સુધી માણસ વિચારે કે ના ધર્મ કરવા જેવું છે, ના મંદિરે જવા જેવું છે, ના ધર્મ સ્થળે જવા જેવું છે, ના ઉપાશ્રય જવા જેવું છે. પણ એ 60 વર્ષના વિચારોને અમલમાં મૂકવા બહુ કઠિન છે. માણસ બનવું જ્યાં સહેલું ન હોય ત્યાં સંત બનવું તો સહેલું નથી જ. અને સંત બનવું જો સહેલું ન હોય તો ભગવાન બનવું પણ એકદમ સહેલું તો નથી જ. તો ભગવાન બનતા પહેલા વ્યક્તિને સંત બનવું પડશે, અને સંત બનતા પહેલા વ્યક્તિને માણસ બનવું પડશે. અને માણસ બનવા માટે પૂર્વ ઋષિ મુનિઓએ માર્ગાનુસારીનું જીવન બતાવ્યું. સૌથી પહેલી વાત, માણસ બનો. તો હું ભૂમિકા બાંધું છું, એની સાથે સાથે જે વિષય ચાલવાના છે એની ધીમે ધીમે વાત પણ રજૂ કરીશ. ધન ન્યાયથી પેદા થયેલું જેની પાસે હોય તે ઇત્યાદિથી ઇન્દ્રિય ગણ જીતનાર્તક 35 તે ગુણને ગુણીને એકતાના નય વડે ગુણીજન કયા શ્રી હેમચંદ્રે યોગ શાસ્ત્રે યોગ્યતા ગુણ જ્યાં. સર્વપ્રથમ જે આપણે 35 મુદ્દા પર ચર્ચા કરવાના છીએ, એ 35 મુદ્દા
હું અત્યારે બોલતો નથી, પણ એ 35 મુદ્દામાંથી પહેલો મુદ્દો અને છેલ્લો મુદ્દો આ ગાથામાં બતાવી અને પછી આગળ વર્ણન ચાલુ કરે છે. પહેલો મુદ્દો કયો આવશે? ન્યાયથી પૈસા કમાવવા, પ્રમાણિકતાથી પૈસા કમાવવા. અને છેલ્લો મુદ્દો આવશે ઇન્દ્રિયોનો જે સમૂહ છે એના પર વિજય મેળવવો. આ પહેલો અને છેલ્લો મુદ્દો કયો? વચ્ચે જે મુદ્દા આવશે એ મુદ્દાની અત્યારે હું વાત નથી કરતો. મહારાજ શ્રી કહે છે કે ધર્મબિંદુ ગ્રંથમાં જેમ આ બધા મુદ્દાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમ કડીકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય યોગ શાસ્ત્રમાં આ 35 મુદ્દાનું વર્ણન કર્યું છે. યોગ શાસ્ત્રમાં અને ધર્મબિંદુ ગ્રંથમાં માનવતાના 35 મુદ્દાનું જે વર્ણન કર્યું છે, એ વ્યક્તિમાં જ્યારે આવે ત્યારે એ વ્યક્તિ ગુણવાન બની શકે છે. પણ એ મુદ્દા લાવવા માટે, એ મુદ્દા જીવનમાં અપનાવવા માટે શું કરવું જોઈએ? તો કવિ કહે છે, સચિત્ર માટે ભીતની પરિકર્મ યોગે યોગ્યતા. પહેલી વાત કરી કે ભીત પર આપણને ચિત્ર દોરવો હોય અને ઉબડ ખાબડ જો ભીત રહેલી હોય દિવાલ, તો ચિત્રકાર શું કરે? એ દિવાલ પર ચિત્ર તૈયાર કરતા પહેલા એ ઉબડ ખાબડ દિવાલને સરખી કરે. અને સરખી કરવા માટે એને જે તે સાધનોનો ઉપયોગ કરવો પડે, એને જે ઠીક લાગે તે. પણ એને કામ શું કરવું છે? સાધનો એ કારીગર ગમે તે લે, એને ઠીક લાગે તે સાધનો લે. આપણને સાધનો સાથે મતલબ નથી. ચિત્ર સરસ મજાનું દિવાલ પર ઉપસાવે, તો ચિત્ર દિવાલ પર ઉપસાવવા માટે પહેલા એ ઉબડ ખાબડ દિવાલને સરખી કરવી પડે. એ સરખી થયા પછી પણ એના પર જે કંઈ પ્રોસેસ કરવું હોય તે ચિત્રકાર બધી પ્રોસેસ કરે. પહેલા તો એ દિવાલને ચિત્ર માટે યોગ્ય બનાવે. એટલે મહારાજ શ્રી પણ કહે છે, સચિત્ર માટે ભીતની પરિકર્મ યોગે યોગ્યતા, નિરંગ માટે વસ્ત્રની પાસાદી યોગે યોગ્યતા. વસ્ત્ર પર રંગ લગાડવો હોય, વ્યવસ્થિત રંગ લગાડવો હોય વસ્ત્ર પર, તો વસ્ત્ર પર જે કલર કરે છે, રંગ કરે છે, એને પૂછજો કે તરત જ રંગ લાગી જાય વસ્ત્ર પર? સરસ મજાની સાડી તૈયાર કરવી હોય કોઈ કારીગરને, તો સીધી સાડી તૈયાર થઈ જાય? આટલી બધી ચિત્રકામ વાળી બહેનો સાડી પહેરે છે, એવી ચિત્રકામ વાળી સાડી બનાવતા પહેલા એ કારીગરને પૂછજો કે એની પ્રોસેસ તમે કઈ રીતે કરો છો. તો ઘણી પ્રોસેસ છે એની પણ. અને બરાબર પ્રોસેસ કર્યા પછી જ કારીગર વસ્ત્ર પર રંગ લગાડે. અને એમને એમ જો રંગ લગાડવા જાય તો ક્વોલિટી બરાબર ના આવે. દાખલા આપે છે, પહેલા ભીતનો દાખલો આપ્યો, પછી આ કલરનો દાખલો આપ્યો. બીજ વાવવાને ક્ષેત્રની કૃષ્યાદિ યોગે યોગ્યતા. ત્રીજો દાખલો આપે છે કે ખેડૂતને વાવણી કરવી હોય, બીજ વાવવા હોય જમીનમાં, તો વરસાદ
પડતાની સાથે જ એ બીજ વાવે છે, એનાથી પહેલા એને પ્રોસેસમાં જવું પડે છે, પ્રોસેસમાં હળ પણ ખેડવા પડે, જમીનને ઉથલાવવી પડે. આ બધું ક્યારે કરે ખેડૂત? બધી તૈયારીઓ કરે છે હો. ચોમાસાની સિઝન શરૂ થાય એનાથી પહેલા ખેડૂતો ખેતરને કમ્પ્લીટ કરી નાખે. મહેનત છે એમાં પણ. તો આ એક પ્રોસેસ છે. બીજ વાવતા પહેલા ખેડૂત પ્રક્રિયા કરે અને ખેતરને બીજ વાવવા માટે લાયક બનાવે. તે આત્મની સુવિશેષ ધર્મે આ ગુણે કરી યોગ્યતા. એ જ રીતે આત્માને ધર્મ વિકાસ તરફ લઈ જવું હોય તો હવે જે વર્ણન થશે એ એક પ્રોસેસ છે. આત્માને યોગ્ય બનાવવાનો એક પ્રોસેસ છે. તો પ્રોસેસમાં પહેલી જ વાત પૈસા કમાવાની આવી છે. બોલો, ગ્રહસ્થનો ધર્મ બતાવશે ને. ના નથી પાડી ગ્રહસ્થને પૈસા ન કમાવો. ગ્રહસ્થ માટે તો પૈસા કમાવવા અનિવાર્ય જ છે. ઘણી વખત તમારા જેવા ઘણા લોકો કહેતા હોય બાવો બેંકમાં ન શોભે અને ગ્રહસ્થ જંગલમાં ન શોભે. બાવો એટલે સાધુ, એ બેંકમાં ન શોભે. બેંકમાં કોણ શોભે? તમે બેંકમાં આવાગમન કરો તો તમે ગ્રસ્ત રહેલા છો, પૈસાની લેવડ દેવડ કરી શકો છો. બાવો બેંકમાં ન શોભે. અને ગ્રસ્ત, હવે અમિતભાઈ કે આપણે હવે જંગલમાં રહેવા માંગીએ છીએ. તો કોણે કીધું હતું લગ્ન કરવાનું? હવે 2 વર્ષ પછી તું વાત કરે છે કે મારે જંગલમાં રહેવું છે, કંટાળી ગયો છું. 2 વર્ષમાં કંટાળી ગયો લગ્ન કરીને? તો પેલા તારે બધી વિચારણા કરવી જોઈતી હતી ને. ગ્રહસ્થ જંગલમાં ન શોભે. ગ્રહસ્થ ધર્મ દીપાવવા માટે ગ્રહસ્થને બિઝનેસ, સર્વિસ કરવા જ પડે. પૈસા કમાવવા ગ્રહસ્થ માટે જરૂરી છે. વર્ણન પછી આવશે. હજી પીઠિકા તૈયાર થાય છે. જ્યારે આપણે આ વિષયને આગળ ચલાવીશું ત્યારે દ્રષ્ટાંતો થોડા કેવા મારી ભાવના છે, થોડા તાજા દ્રષ્ટાંતો રજૂ કરવા. કેવા કૌભાંડ આવે છે એની પણ આપણે વાત કરીશું. આ પૈસા કમાવાની વાત ક્યારે પણ શાસ્ત્રોએ ના નથી પાડી. ગ્રહસ્થને હો, સાધુને ન શોભે. સાધુને પૈસાની લેવડ દેવડ ન શોભે. પણ ગ્રહસ્થ માટે પૈસો અનિવાર્ય છે. પણ એ ગ્રહસ્થ પર ઋષિ મુનિઓએ કૃપા કરી છે, મહેરબાની કરી છે કે ગ્રહસ્થ જીવન ચલાવવા માટે, તારો વ્યવહાર ચલાવવા માટે પૈસાને તો તારે સાથે લેવો જ પડશે. પણ પૈસા તારે કેવી રીતે કમાવવા?